નમસ્કાર મિત્ર, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ વિડીયોને અત્યારે જ શેર કરી દો તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે. ચલો તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં રોજ આપણે 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય ક્યાં બનાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે છત્તીસગઢ. કઈ જગ્યાએ? છત્તીસગઢ. તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમના દ્વારા છત્તીસગઢના નવા રાયપુર અટલનગર ખાતે ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનું નામ શહીદ વીર નારાયણસિંહ સ્મારક અને આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય રાખવામાં આવ્યું છે. આ સંગ્રહાલયમાં VFX ડિસ્પ્લે, ઇન્ટરેક્ટિવ સ્ક્રીન, QR કોડ આધારિત વાર્તાકથન એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આદિવાસી વીર નાયકોના સંઘર્ષ અને બલિદાનને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ મ્યુઝિયમ ખાસ કરીને છત્તીસગઢના પ્રથમ શહીદ ગણાતા શહીદ વીર નારાયણસિંહ, હવે આ નારાયણસિંહ છે ને, તમને ખબર હોય તો 1857નો વિપ્લવ આપણા ભારતનો પ્રથમ વિપ્લવ હતો. એ દરમિયાન બ્રિટિશ સંગ્રહખોરી સામે એમણે બળવો કર્યો હતો, અને 1857ના જે વિપ્લવની અંદર પ્રથમ શહીદ થયા હતા એ તમને ખબર છે ને, મંગલ પાંડે. આ પહેલથી આદિવાસી વારસાનું સંરક્ષણ થશે અને યુવાનોને હલબા, પરલકોટ, ભૂમકાલ જેવા ઓછા જાણીતા આદિવાસી વિદ્રોહ વિશે માહિતી મળશે, જે સાંસ્કૃતિક અને શૈક્ષણિક મૂલ્યમાં વધારો કરે છે. ઓકે, તમને ખબર હોય તો અમદાવાદની અંદર, ગુજરાતમાં અમદાવાદની અંદર એક સંસ્થા છે જેની અંદર આદિવાસી મ્યુઝિયમ આવેલું છે. તમારે એ સંસ્થાનું નામ કહેવાનું છે. તમને જો ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ભારતની વાત ચાલે છે આપણા ભારતમાં. તો 11મી નવેમ્બર ભારતના પ્રથમ જે શિક્ષણ મંત્રી હતા મૌલાના અબુલ કલામ આઝાદ, એમનો જન્મદિવસ. તો ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદના માનમાં દર વર્ષે 11મી નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ તેમના જન્મદિવસને ચિહ્નિત કરે છે અને શિક્ષણ અને સંસ્થાના નિર્માણમાં તેમના નોંધપાત્ર યોગદાનને શ્રદ્ધાંજલિ તરીકે સેવા આપે છે. 1947માં મૌલાના અબુલ કલામ આઝાદ એમણે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રીની ભૂમિકા સંભાળી હતી. તેઓ ભારતની બંધારણ સભાના મુખ્ય સભ્ય હતા, જેણે રાષ્ટ્રનું બંધારણ ઘડ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન મૌલાના આઝાદની વાત કરીએ તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને આગળ વધારવા માટે, વૈજ્ઞાનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે, યુનિવર્સિટીઓની સ્થાપના કરવા માટે, સંશોધન અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અસંખ્ય પહેલો રજૂ કરી હતી. તેમણે એક દાયકાથી વધુ સમય સુધી શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી. 11 નવેમ્બર 2008ના રોજ માનવ સંસાધન વિકાસ મંત્રાલય, એટલે કે અત્યારે હવે આપણે શિક્ષણ મંત્રાલય કહીએ છીએ, એમણે સત્તાવાર રીતે
મૌલાના અબુલ કલામ આઝાદના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે નિયુક્ત કર્યો હતો? મને કહો, વિશ્વ શિક્ષણ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. 56મા નંબરનો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. તો 56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 2025 માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કુલ 15 ફીચર ફિલ્મો, 12 આંતરરાષ્ટ્રીય, 3 ભારતીય, એક ગોલ્ડન પીકોક સ્પર્ધા માટે એટલે પુરસ્કાર માટે સ્પર્ધા કરશે. હવે આના જ્યુરીના અધ્યક્ષ કોણ છે? રાકેશ ઓમ પ્રકાશ મહેરા. મુખ્ય પુરસ્કાર ગોલ્ડન પીકોક વિજેતાને 40 લાખનો રોકડ પુરસ્કાર મળશે. 3 ભારતીય ફિલ્મોનો આમાં સમાવેશ થાય છે: તમિલની અમરન, મલયાલમની સર્કિટ અને મરાઠીની ગોંધળ. બરાબર છે. તમારા માટે એક સરસ મજાનો પ્રશ્ન, બહુ ઇઝી છે. તમને ખબર હશે કે ઇનિશિયલ લેવલ પર જ્યારે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની શરૂઆત થઈ ત્યારે મુંબઈમાં યોજાતો હતો. ત્યારબાદ શું કર્યું કે એના માટે એક કોઈ પ્લેસ ફિક્સ કરી દીધું છે. તો કઈ જગ્યાએ યોજાય છે તમારે કહેવાનું છે. 20 તારીખથી શરૂ થાય છે. 20મી નવેમ્બરથી આ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુમને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને પીડીએફ તો મળશે જ, પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતું બિલ મંજૂર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આસામમાં. કઈ જગ્યાએ? આસામ. આસામ સરકારે રાજ્યમાં સમાન લગ્ન પ્રથાઓ લાગુ કરવાના મુખ્ય પગલાં તરીકે બહુપત્નીત્વ એટલે કે પોલીગેમી એના પર પ્રતિબંધ મૂકવા માટે એક સીમાચિહ્ન બિલને મંજૂરી આપી દીધી છે. આ કાયદો બહુપત્નીત્વને સજાપાત્ર ગુનો બનાવવાનો અને અસરગ્રસ્ત મહિલાઓ માટે રક્ષણ સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. હવે મુખ્ય જોગવાઈઓ અને દંડ શું છે, સજા શું છે? તો બિલ હેઠળ બહુપત્નીત્વનું ઉલ્લંઘન કરનારાઓ માટે 7 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. વળતર. કાયદામાં બહુપત્નીત્વના લગ્નોથી પ્રભાવિત મહિલાઓ માટે વળતર એ આપવાની જોગવાઈ પણ સામેલ છે. ધ્યેય શું છે આ બિલનો? તો આ કાયદો લિંગ સમાનતા, જેન્ડર ઇક્વાલિટીને પ્રોત્સાહન આપવા માટે અને તમામ સમુદાયોમાં લગ્ન કાયદાઓને પ્રમાણિત કરવાના રાષ્ટ્રીય પ્રયાસો સાથે જોડાણ સાધવાનો છે. હવે કાયદામાંથી મુક્તિ પણ આપવામાં આવી છે. કોને? અનુસૂચિત જનજાતિ, બરાબર, એસટી સમુદાયના સભ્યોને. આસામના 6 અનુસૂચિત વિસ્તારો છે, શેડ્યુલ એરિયાઝ, એમાં રહેતા રહેવાસીઓ. અનુસૂચિત વિસ્તારોમાં રહેતા લઘુમતી મુસ્લિમ રહેવાસીઓ જેમના લગ્ન 2005 પહેલાં થયા હોય. આસામ સરકાર આ બિલને આગામી બજેટ સત્રમાં કાયદાકીય મંજૂરી માટે રજૂ કરવાની યોજના ધરાવે છે. આસામનું નામ લે એટલે તમને યાદ આવે કાઝીરંગા નેશનલ પાર્ક. એક સિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે. કેપિટલ દિસપુર છે અને એના સીએમ હેમંતા બિસ્વા શર્મા છે. ગવર્નરનું નામ તમારે કહેવાનું છે. હાઈકોર્ટ એની ગુવાહાટીમાં છે, જે આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ આ 4 રાજ્યો માટે એક જ છે હાઈકોર્ટ. એટલે બધાની બેચો અહીંયા બેસે છે, પેનલો. ઓકે, યાદ રાખજો. આગળ વધીએ. સ્ટારલિંક સેટેલાઇટ કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર એટલે કે લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો મહારાષ્ટ્ર. કયું છે? મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર રાજ્ય સરકારે સરકારી સંસ્થાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે સ્ટારલિંક સેટેલાઇટ કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર એટલે લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આની સાથે જ મહારાષ્ટ્ર એ ભારતની અંદર સ્ટારલિંક સાથે જોડાણ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. તમને ખ્યાલ હોય તો સ્ટારલિંક સાથે એરટેલ ભારતી એણે પણ કરાર કર્યા છે, જીઓ એણે પણ કરાર કર્યા છે. હવે આ કરારનો ઉદ્દેશ શું છે? તો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ વિભાજન એને દૂર કરવાનો. એટલે કે અંતરિયાળ વિસ્તારોમાં આવેલ દરેક ગ્રામ પંચાયત હોય, શાળાઓ હોય, આરોગ્ય કેન્દ્રો હોય, બધાને ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળવી જોઈએ. અગ્રણી ભૂમિકા. તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે, એમણે આ સહયોગ પર ટિપ્પણી કરતા જણાવ્યું
કે આ પગલું અંતરિયાળ સ્તરો એ પણ કનેક્ટિવિટી પહોંચાડવામાં મદદ કરશે. અને આ ભાગીદારી મહારાષ્ટ્રના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે એક મોટું પગલું છે. તમને ખ્યાલ હશે કે સપોઝ અંતરિયાળ વિસ્તારો જુઓ, ગામડામાં, શહેરોમાં શું હોય છે કે શહેરોમાં ટાવરો હોય છે ઇન્ટરનેટ માટે અથવા તો મોબાઈલ માટેના, તો ત્યાંથી કનેક્ટિવિટી મળી રહે. પરંતુ જે દૂરસ્થ વિસ્તારો હોય, અંતરિયાળ ગામડાઓ હોય, ત્યાં એટલી બધી ટાવરની કનેક્ટિવિટી હોતી નથી, જેના કારણે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચી શકતી નહોતી. પરંતુ અહીંયા તો સેટેલાઇટથી ઇન્ટરનેટ આપવાની વાત છે. તો સેટેલાઇટ તો તમને ખબર છે કે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં બહાર ફરતા હોય છે, તો ત્યાંથી ગમે તે જગ્યાએ એને કનેક્ટિવિટી આપી શકાય. બરાબર છે. તમને ખબર છે હાલમાં મહારાષ્ટ્રના ગવર્નર કોણ છે? કમેન્ટમાં લખીને જણાવો, આન્સર આવડતો હોય તો. જેમ્સ ડી વોટસન, ડીએનએના ડબલ હેલિક્સના શોધકનું નિધન. તો અગ્રણી મોલેક્યુલર બાયોલોજિસ્ટ જેમ્સ ડી વોટસનનું 97 વર્ષની વયે ન્યૂયોર્કમાં અવસાન થયું છે. તેઓ ફ્રાન્સિસ એચ.સી. ક્રિક સાથે 1953ની અંદર ડીએનએના ડબલ હેલિક્સ માળખાની શોધ માટે જાણીતા છે. નોબેલ પુરસ્કાર, આ માટે તેમને 1962માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અને એમની શોધથી જીવ વિજ્ઞાનમાં ક્રાંતિ આવી. જો કે તેમનો વારસો તેમના વૈજ્ઞાનિક યોગદાન અને વિવાદોને કારણે જટિલ રહ્યો છે. બરાબર. જેમ્સ ડી વોટસન. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ડીએનએ? તમને આવડે તો જણાવો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જૂનાગઢ મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 9 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે જૂનાગઢ મુક્તિ દિવસ. તો 9 નવેમ્બરના રોજ જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી નિમિત્તે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યવ્યાપી યુનિટી માર્ચની શરૂઆત કરવામાં આવી. આ માર્ચ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની રાષ્ટ્રીય કાર્યક્રમનો એક ભાગ છે. તમને ખબર છે ને, 31મી ઓક્ટોબર એમનો 150મા નંબરનો જન્મદિવસ હતો સરદાર વલ્લભભાઈ પટેલનો, જેને આપણે એકતા દિવસ કહીએ છીએ. આ અવસરે સહભાગીઓ દેશની એકતા અને અખંડિતતાને જાળવવાનો સંકલ્પ લીધો અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ નશા મુક્તિ અને વોકલ ફોર લોકલ જેવી બાબતોની શપથ લીધી. 9મી નવેમ્બર 1947ના રોજ સરદાર પટેલના નેતૃત્વ હેઠળ જૂનાગઢ એને નવાબી શાસનમાંથી મુક્ત થઈને ભારત સાથે જોડાયું હતું. એના માટે તમને ખબર હોય તો શાની રચના કરવામાં આવી હતી? એક વચગાળાની સરકાર, જેનું નામ શું આપવામાં આવ્યું હતું, જે પરીક્ષામાં પૂછાય છે. તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. રાહુલ VS ભારતના 91મા નંબરના ગ્રાન્ડ માસ્ટર. તો ભારતીય ચેસ ખેલાડી છે રાહુલ VS, 21 વર્ષની ઉંમર છે. એમણે ફિલિપાઇન્સની અંદર 6ઠ્ઠી આસિયાન વ્યક્તિગત ચેમ્પિયનશિપમાં એક રાઉન્ડ બાકી રાખીને જીતીને પોતાનો અંતિમ ગ્રાન્ડ માસ્ટર નોમની જરૂરિયાતને પૂરી કરી છે, જેના પરિણામે તે દેશના 91મા ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. 2021માં ઇન્ટરનેશનલ માસ્ટરનું ટાઇટલ મેળવનાર રાહુલ યુવા પ્રતિભા ઇલમપાર્થી ERના ગ્રાન્ડ માસ્ટર બન્યા પછી માત્ર 2 અઠવાડિયામાં, તમને ખબર છે ને, હમણાં બન્યા હતા ઇલમપાર્થી ER 90મા નંબરના ગ્રાન્ડ માસ્ટર, તો 2 અઠવાડિયામાં હમણાં બની ગયા છે. આપણે તો ગણતરી રાખી શકીએ કે ડિસેમ્બર મહિનો એટલે આ વર્ષ પતે ત્યાં સુધીમાં 100નો આંકડો પાર થઈ જાય. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના પ્રમુખ નીતિન નારંગે આ સિદ્ધિ બદલ એમને અભિનંદન પાઠવ્યા છે. તમને ખ્યાલ હશે, ચેસની વાત આવી ને, અત્યારે ગોવાની અંદર ઇન્ટરનેશનલ ચેસ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, ફિડે ચેસ વર્લ્ડ કપ. એ ફિડે ચેસ વર્લ્ડ કપનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તમને જો ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ચેસની વાત આવી છે. ચેસની શોધ ભારતમાં થઈ. શતરંજ 8x8 64 ખાનાઓ હોય છે. ભારતમાં ચેસના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર હતા વિશ્વનાથ આનંદ, 1988. 1991-92માં એમને ખેલરત્ન પુરસ્કાર મળ્યો, જે ભારતની અંદર પ્રથમ વખત કોઈને ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હોય. આત્મકથા એમની માઇન્ડ માસ્ટર. અને હાલમાં જે ફિડે સંસ્થા છે, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન,
એના તેઓ ઉપાધ્યક્ષ છે. ફિડેની સ્થાપના 20 જાન્યુઆરી 1924 એનું હેડક્વાર્ટર છે લુસાને, સ્વિટ્ઝરલેન્ડ, અને અધ્યક્ષ આર્કોડી ટોકોવિચ. બરાબર. 20 જુલાઈ આવશે, સોરી. તો એને કહેવાય છે મૂન ડે પણ કહેવાય છે, અને બીજો શું કહેવાય છે, ચેસ દિવસ પણ કહેવાય છે. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલન બિંદુ શું જાય છે? તો ઉત્કલન બિંદુ ઉપર જાય. બરાબર છે. ગુરુત્વાકર્ષણના નિયમના શોધક ન્યૂટન. ટેલિફોનના શોધક ગ્રેહામ બેલ. ઇલેક્ટ્રિક ગોળામાં પ્રકાશ આપવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય? પ્રકાશ આપવા, ટંગસ્ટન. અને રતાંતળાપણું અટકાવવા દર્દીને કયું વિટામિન જોઈએ? તો વિટામિન એ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષ ક્યાંથી મળી આવ્યા છે? ધોળાવીરા. આરઝી હુકુમતની સ્થાપના ખાલી જગ્યા ખાતે કરવામાં આવી હતી? મુંબઈ. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવવામાં આવ્યું હતું? તો સચિવાલય ક્યાં બનાવ્યું હતું? આંબાવાડી. વિધાનસભા, સિવિલ હોસ્પિટલ. કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાનિષ્ક્રમણ સાથે સરખાવે છે? મહાદેવભાઈ દેસાઈ. મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરતી વખતે વીરગતિ પામ્યા? બરાબર છે. કોણ? હમીરજી ગોહિલ. એ કયા રાજવંશ સાથે સંકળાયા હતા? તો લાઠીના ગોહિલ વંશ સાથે. એ લાઠીના ગોહિલ વંશ કોણ? સુરસિંહજી તખતસિંહજી ગોહિલ. કલાપી, કવિ કલાપી. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતી લોક સાહિત્યના સુપ્રસિદ્ધ વાર્તાકાર તેમજ સંપાદક જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેમણે 2019માં કયો પુરસ્કાર આપવામાં આવ્યો હતો જેનાથી સન્માનિત કરવામાં આવ્યા હતા? પદ્મશ્રી. ભારતમાં વાર્ષિક 12 દિવસની સવેતન માસિક સ્ત્રાવની રજા પેઇડ મેન્સ્ટ્રુઅલ લીવ મંજૂર કરનાર પ્રથમ રાજ્ય કયું? કર્ણાટક. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, અમદાવાદની અંદર તમને ખબર છે ગુજરાત વિદ્યાપીઠ આવેલી છે. ગુજરાત વિદ્યાપીઠ ગાંધી બાપુએ સ્થાપના કરી હતી 18મી ઓક્ટોબર 1920માં. રિસન્ટલી આપણા પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવ્યા હતા. બરાબર છે, પદવીદાન સમારોહમાં. તો ગુજરાત વિદ્યાપીઠની અંદર આદિવાસી સંગ્રહાલય આવેલું છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન, વિશ્વ શિક્ષણ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 24 જાન્યુઆરી. અને 24 જાન્યુઆરીને ભારતની અંદર રાષ્ટ્રીય બાલિકા દિવસ પણ કહેવાય છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું હંમેશા આયોજન ગોવામાં થાય છે. ચોથો પ્રશ્ન, આસામના ગવર્નરનું નામ શું છે? તો લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. 5મા નંબરનો પ્રશ્ન હતો, મહારાષ્ટ્રના ગવર્નર કોણ છે? તો આપણા ગુજરાતના જે છે એ જ આચાર્ય દેવવ્રત. કોણ છે? આચાર્ય દેવવ્રત, જે ગુજરાતના છે, વધારાનો ચાર્જ આપ્યો છે. ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. 7મા નંબરનો પ્રશ્ન. તો હમણાં આપણે આગળ જોઈ જ લીધું, જવાબ તો મળી જ ગયો ને તમને. જુનાગઢને આઝાદ કરવા માટે, એટલે કે ભારતીય સંઘમાં ભેળવવા માટે આરઝી હુકુમતની રચના કરવામાં આવી હતી. આરઝી હુકુમતનો મતલબ થાય છે વચગાળાની સરકાર. આરઝી હુકુમત. 8મા નંબરનો પ્રશ્ન, ફિડે વર્લ્ડ કપનું નામ બદલાઈને શું થઈ ગયું છે? વિશ્વનાથ આનંદ કપ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકારે 7 થી 13 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કર્યું, તેનું સમાપન સ્થળ કયું છે? સેકન્ડ પ્રશ્ન, ભારત સરકારે વંદે માતરમ રાષ્ટ્રગીતના કેટલા વર્ષ પૂરા થવા બદલ 1 વર્ષ લાંબી ઉજવણીનું આયોજન કર્યું છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરો. બાકી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.